નમસ્કાર દર્શક મિત્રો, મધ્ય ગુજરાતના અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠાના વડાલીમાં 65 લાખની લૂંટને લઈ મોટો ખુલાસો થયો છે। ફરિયાદી વેપારીએ જ લૂંટનું તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે। 1 કરોડનું દેવું થઈ જતા વેપારીએ નાટક કર્યું હતું। અન્ય વેપારી ઉઘરાણી ન કરે તે માટે આ નાટક કર્યું હોવાનું સામે આવ્યું છે। પોલીસે ઉઘરાણીનો વગે કરેલો 5 લાખનો થેલો પણ રિકવર કર્યો છે। ફરિયાદી વેપારી અને અન્ય એક ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। બંદૂકની અણીએ કારમાંથી લૂંટ થઈ હતી। વડાલી ખેડબ્રહ્મા ધોરીમાર્ગ પર આવેલા વિવાવ પાટિયા નજીક શુક્રવાર બપોરે બંદૂકની અણીએ કારમાંથી 65 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાનું બહાર આવતા પોલીસ દોડતી થઈ હતી। આ બનાવ અંગે પોલીસે ફરિયાદની સઘન પૂછપરછ કરતા લૂંટનું તરકટ રચ્યું હોવાનો ખુલાસો થતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો। આ બનાવ અંગે વડાલી પોલીસે લૂંટનું બોગસ તરકટ રચનાર વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। રાજસ્થાનના કોટડા છાવણી ગામમાં કરિયાણા તેમજ ગુટખાનો વેપાર કરતા મુસ્તાક ખાન પઠાણ શુક્રવારે પોતાની કારમાં ₹65 લાખ લઈ હિંમતનગરના વેપારીને આપવા ડ્રાઈવર સાથે જતા હતા। ખેડબ્રહ્મા વડાલી ધોરીમાર્ગ પર આવેલા વિવાવ પાટિયા નજીકથી પસાર થઈ રહ્યા હતા। જે દરમિયાન એકાએક સફેદ કલરની નંબર પ્લેટ વગરની બલેનો કારમાંથી 2 બુકાનીધારી ઉતરી તેમની કાર નજીક આવી બંદૂકની અણીએ કારમાં મૂકેલ 65 લાખ રૂપિયા રોકડના થેલા લૂંટી કાર લઈ ગણતરીના સેકન્ડમાં ફરાર થઈ ગયા હતા। આ ઘટનાને લઈ મુસ્તાક પઠાણ અને કાર ચાલક ગભરાઈ જતા વડાલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। 65 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાના સમાચાર વડાલી પોલીસને મળતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં મેસેજ કરી નાકાબંધી કરી દેવામાં આવી હતી। તેમજ તમામ માર્ગો પરથી પસાર થતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। માર્ગો પર આવેલી હોટલો તેમજ દુકાનોમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચકાસી લૂંટ આચરનારાઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી। જે બાદ મુસ્તાક પઠાણ અને તેમનો કાર ડ્રાઈવર વડાલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા આવ્યા હતા। જે બાદ પોલીસે બંનેની અલગ અલગ રૂમમાં ઇન્ટ્રોગેશન હાથ ધરતા હકીકતમાં કઈ તરકટ રચાઈ હોય તેમ લાગતા તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી। જે દરમિયાન મુસ્તાક પઠાણ ભાંગી પડ્યો અને આર્થિક સંકટને લઈ લૂંટનું તરકટ રચ્યું હોવાનું જણાવ્યું। પોલીસને ગેરમાર્ગે દોરનાર વેપારી અને તેના સાગરીત સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર અંકુશ પ્રજાપતિ, પોસી।